જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 178। હે માનવ, વાંચવાથી કે ગાવાથી કે સાંભળવાથી કે તાળીઓ પાડવાથી પરમાત્માનું જ્ઞાન થાય નહીં। તે તો બધી વાતો આ દેહધારીના ધર્મોની અંધશ્રદ્ધા અને અનુમાની અંધવિશ્વાસુ વાતો જીવને જન્મ મરણમાં રોકવાની વાતો છે। અને તેવી વાતો ધૂતારો કરે છે કે ભગવાનને ગોતવા પડે ને શરીરમાં આમ કરવું પડે ને તેમ કરવું પડે ને। તો આવી વાત કરનારને આપણે તે સમજી લેવાનું કે આંધળો છે। અરે ભલા માણસ, ગોતવા ગઈએ ઓહમ શક્તિ કે ત્રિલોકીનાથ પણ નથી મળતા તો પિંડ બ્રહ્માંડથી પણ ન્યારા પરમેશ્વર તો મળે જ નહીં। એટલે હે માનવ, ગોતવા મોકલનારથી આઘા ભાગો। ભલે તેમણે તમને નહીં છોડવાના સોગંદ ખવડાવ્યા હોય, ગમે તેવું પાપ મૂક્યું હોય તો તે અમને અર્પણ કરી દેજો, પણ તમોને મનુષ્ય દેહ આ દેવોના લોકમાંથી મુક્ત થવા મળ્યો છે તો હે જીવ, નિર્ભય પદને પામેલ દેવોની ભ્રમણામાંથી મુક્ત કરનાર એવા પરમાત્માના જ્ઞાનીના ચરણે જતા રહેજો, જે બ્રહ્મણને બતાવી આ દેવોની ભ્રમણા કાઢશે। હે માનવ, થોડુંક વિચારો। ભગવાનને જગાડવા પડે? કોઈ તાળિયું પાડે, કોઈ નાદ વગાડે તો કોઈ નાચે। અરે ભાઈ, તે તો પ્રગટ જ છે, તે થોડા સૂઈ જાય છે કે આપણે એને જગાડવા પડે કે આપણા જગાડિયા જાગે। પણ હે માનવ, તમો તમારી નિંદ્રામાંથી જાગો અને પ્રગટ પ્રભુને નિરખાવે તેવા કરોડોમાં કોઈક હોય તેનો સંગ કરો, તે પ્રગટને બતાવશે। બાકી ગોતવાનું ને જગાડવાનું રહેવા દ્યો। તે જે ગોતાવે અને જગાડવાની વાત તો આંધળો કરે, તો આંધળાની સંગે તો આંધળા રહીને શું આપણો મનુષ્ય દેહ ખોવો છે? હે માનવ, આંધળાએ તમને કેટલા ભરમાવ્યા વિચાર તો કરો। કે ભગવાનને ખવડાવવું પડે, ભગવાનને જલપાન કરાવવું પડે, ભગવાનને નવરાવા પડે, ભગવાનને વાઘા બદલવા પડે, ભગવાનને પોઢાડવા પડે। તો હે જીવ, તમારે આ બધું કરવું પડે તો ભગવાન કોણ? અને આ બધું તમને શીખવાડનાર અને કહેનાર આંધળો જ હોય છે, અને તે આંધળો તમારો મનુષ્ય દેહ પૂરો કરાવી નાખશે। વિચારો, મનન કરો, રામ ભરોસે। જેવો અમારા સદગુરુ સમજાવે છે કે હે હંસા, બેગમ ઘર સીધાવો, એટલે પરમાત્માના ઘરની વાત કરે છે અને જીવને કહે છે હંસા। તો પરમાત્માના દેશ એવા છે કે ત્યાં જરા પણ ક્લેશ ન લાગે, એવા બેગમ ઘર 14 લોકથી ન્યારા છે। ત્યાં તો અસ્થિ એટલે છેતરપિંડી નહીં કે ભ્રમણા નહીં કે કોઈ પ્રિય નહીં એવા અસંગ અજાતિ નજરમાં કે મુઠ્ઠીમાં ન આવે, જે સૂર્ય ચંદ્ર વિના પોતે સ્વયં ઉજિયારા, જ્યાં માયાનો પણ વિસ્તાર નથી, જ્યાં પગ વિના હંસા ઉડે આકાશમાં, ત્યાં કોઈ ખોજ કરવાના મંડાણ નથી, નથી એમના સ્વરૂપ કે અંગ કે નથી શ્વાસા, એવા બેગમ અગમ અપારા, જ્યાં જ્ઞાની ગુરુ વિના કોઈની ગમ ન પહોંચી શકે, જ્યાંથી સદાય અમી બુંદ ઝરે છે અને વિના વાદળે વરસે છે। તો આ સુરતા ભજન કરતી વખતે અમી ઝરે તેની વાત કરી છે। તો અમારા સદગુરુ કહે છે કે હે ભાઈઓ, કોઈ અમી રસ પીવો, જે અમૃત બુંદ વરસે છે તે તુર્યા અતીત અગમ અગોચર, એટલે તુર્યાથી પાર અગમ અગોચર છે, જ્યાં કોઈક સુરવીર હંસા એ અપારા સુધી પહોંચી શકે છે। અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે બેગમ અદ્રષ્ટા એટલે નજરમાં ન આવે એવા છે, જ્યાં કાળના કોઈ પસારા નથી। જય સદગુરુદેવ। હંસા બેગમ ઘર સીધાવો રે, એવા દેશ જ્યાં ક્લેશ ન વ્યાપે, 14 લોકથી ન્યારા, હંસા બેગમ ઘર સીધાવો રે। અસ્તિ ભ્રાંતિ પ્રિય સંગ જાતિ રે, દ્રષ્ટિ મુષ્ટથી પાર, શશી સૂર્ય વિના સ્વયં યુજિયારા, જ્યાં નહીં માયાનો વિસ્તાર,
હંસા બેગમ કર સીધાવો રે પગ વિના હંસાયુડે આકાશમાં ત્યાં નહીં ખોજ મુંડાણ નહીં સ્વરૂપ અંગ નહીં શ્વાસા બેગમય ગમય પારા રે હંસા બેગમ કર સીતાવો રે અમી બુંદ સદા જ્યાંથી ઝરે છે વિના વાદળે વરસા વરસે પિયો પિયો ભાયો મતવાલા અમૃત બુંદ વરસે હંસા બેગમ કર સીધાવો રે તુરિયાયતીતય ગમય ગોચર પહોંચે અંશય પારા પ્રવીણ રામ બેગમય દ્રષ્ટા ત્યાં નહીં કાળનો પ્રસારાવ હંસા બેગમ કર સીધાવો રે રામ ભરોસે. તો જે બેગમ સુધી પહોંચેલા સદગુરુ સ્વામીએ મારા પર કૃપા કરી અને મારા સર્વ કારજ ઉતાર્યા. તો જગતના સર્વ કારજ એટલે બધા જ કામમાંથી નિવૃત્તિ અપાવીને રામ નામના ભજનમાં લગાડ્યો અને શબ્દ સુરતાનું ભજન શીખવ્યું અને આત્મકલ્યાણના કામે લગાડ્યો અને આ ભવ સંસાર સાગરથી પાર ઉતાર્યો. તો 1,84 યોનિમાં યુગો યુગો સુધી જીવ ફર્યા. હવે એ મારા સદગુરુજીએ 84માં ફરવાનું કારજ મટાડી દીધું અને વાસના બાળીને ચંચળ મન વશ કર્યા અને વૈરાગી બનાવી દીધો. હવે મારે સદગુરુ કૃપાથી કોઈ ડર નથી રહ્યા. કાળ મહાબલી તો હર કોઈને મારે. સુરનર મુનિવર પણ કાળ મહાબલીથી ડરે, કેમ કે નામ રૂપને જાણે નહીં ને પાછા કહેતા ફરે કે અમે બ્રહ્મજ્ઞાની. બ્રહ્મને તો શું, પણ પોતે જેને ભજે છે તે દેવને પણ ન જાણતો હોય અને પાછા કે અમે બ્રહ્મજ્ઞાની. જે પરમાત્માના નામ જે અનામી છે અને અરૂપી છે એના નામ રૂપ જાણે તે સાચા બ્રહ્મજ્ઞાની કહેવાય. એમને બ્રહ્મના જ્ઞાન અંદરથી ઉભરાય. મારે તો સાચી મહેર મારા સદગુરુની છે, જેમણે મને અમૃત વચન કહ્યા. તો સદગુરુના સત શબ્દ શ્રવણે સાંભળીને હું તો રાત દિવસ પ્રભુનું ધ્યાન ધરું. પ્રારબ્ધથી ભક્તિ પામીને રાતા સરોવર ભર્યા. એટલે બહુ ભાગ્ય અને મારા સદગુરુની કૃપાને કારણે નિશ્ચયપદ પામ્યું. એ દાસલાલને અનુભવ અક્ષય એટલે પૂર્ણ કરાવ્યા, એટલે પૂરા અનુભવ કરાવ્યા. જય સદગુરુદેવ. સદગુરુ સ્વામીએ કૃપા કરી મારા કારજ ઉતાર્યા. કારજ સૈરા મારા ભવસાગર પાર ઉતાર્યા. 1,84 જીવયોનીમાં યુગો યુગો લગી ફરિયા રે. લય વિરાગ વાસના બાળી મન સંચળ વસ કર્યા રે. સદગુરુ સ્વામીએ કૃપા કરી મારા કારજ ઉતાર્યા. નામ રૂપને કાળમાં બોલી સૌને મારે. સુર નર મુનિવર ડરિયા રે. નામ રૂપને છોડે નહીં, લય બ્રહ્મ જ્ઞાન ઉભર્યા રે. સદગુરુ સ્વામીએ કૃપા કરી મારા કારજ ઉતાર્યા. મહેર મારા સદગુરુની અમૃત વચન ઉચાર્યા.
તે સત્શબ્દો સાંભળી આશ્રમોણે રાત દિન ધ્યાન તરિયા રે સદગુરુ સ્વામીએ કૃપા કરી મારા કારજ ઉતાર્યા પ્રારબ્ધથી ભક્તિ પામી રાતા સરોવર ભર્યા રે પ્રવીણ રામ નિશ્ચય પદ પાયમાં દાસલાલ ને અનુભવ અક્ષય કરાવ્યા સદગુરુ સ્વામીએ કૃપા કરી મારા કારજ ઉતાર્યા રામ ભરોસે. તો પરમાત્માના ઘરના પૂરા અનુભવ કરાવ્યા એવા મારા સદગુરુના મારે નોતરા આવ્યા છે. તો મારે તો એના પરદેશ જોવા છે. તો મને આજે કોઈ નહીં રોકો. તો અહીં શબ્દનું સ્મરણ કરતા સુરતાથી પ્રભુજીના દેશમાં જવાની વાત છે. સુરતા કહે છે કે હું તો સૂતી હતી પલંગમાં, એટલે ભ્રમ નિંદ્રામાં, અને અચાનક મને ભાસ થયો કે તું અહીં શું કરે છે? તારે ગુરુજીના દેશમાં નથી જવું? ત્યાં મારી આંખો ઉઘડી અને હું ઉઠીને સીધી સીતારામનો રચેલો ખેલ જોતી હતી, જે ઓહમ શક્તિ અને સોહમ પુરુષનો. તો આજે મારા ગુરુજીએ બ્રહ્માથી જગાડી તો સીધા પરમાત્માના રૂપ જોયા. તો ધન્ય છે મારા ગુરુદેવને. તો હવે તો મારા ગુરુજીની વાટ જોઈને આંબલિયાની ડાળે બેઠી. એટલે સુરતાથી સદગુરુના આવવાનું સ્મરણ કરું છું. મારા સદગુરુ માટે હું અતિ પ્રેમ ભાવનો મેસૂબ લાડવા બનાવું અને મારા હાથથી જમાડું અને સુવા માટે રજાઈની પથારી પથરાવું. એટલે એવું કહેવા માંગે છે કે મારા સદગુરુ માટે તો હું મારા દેહ પ્રાણ પાથરી દઉં અને અતિ પ્રેમની સુવાત ઓઢાડું. તો મારા સદગુરુ પ્રવીણરામ પ્રભુને ભજું. એમ દાસલાલ કહે છે કે હું મારા સદગુરુ પર વારી જાઉં, કેમ કે મને મારા સદગુરુએ પરમાત્માના દેશ બતાવ્યા અને ત્યાં મને સુરતાથી લઈ ગયા. જય સદગુરુદેવ. આવ્યા સદગુરુજીના નોતરાને મારે જાવું એના પરદેશ રે. આજ કોઈ રોકો નહીં. હું તો રે સુતી તી પલંગમાં ને સ્વપ્નમાં થયો ભાસ રે. આજ કોઈ રોકો નહીં. હું તો બેઠી તી આંબલી ડાળે ને મારા હરી આવવાની વાટે રે. આજ કોઈ રોકો નહીં. હું તો બનાવું મેસૂબ લાડવાને હેતથી જમાડું મારા હાથથી. આજે કોઈ રોકો નહીં. હું તો પથરાવું રજાઈ પથારીને ઓઢાડું પ્રેમની સુવાસ રે. આજ કોઈ રોકો નહીં. હું તો ભજું મારા પ્રવીણા પ્રભુને ને દસલાલ વારી જાય રે. આજ કોઈ રોકો નહીં. આજ કોઈ રોકો નહીં. રામ ભરોસે. તો મને મારા સદગુરુજીએ મારા ઘટમાં આત્મજ્ઞાન કરાવ્યા. જેમને 5-25 લખાવ્યા તે અનાત્મ, એટલે એ માયા ઉપાધિ આવી સમજવું. જે જને આપણા સાચા રૂપ શું છે તે જાણી લીધા અને તે પરમાત્માને પામી લીધા, એમને ખેંચાતાણી મટી ગઈ. સાચા સંતો આત્મ અને બ્રહ્મને એક બતાવે, પણ કેવી રીતે? તો પહેલા જે પ્રગટ છે તેને બહાર આપણી ચર્મ દ્રષ્ટિએ નિરખાવે છે અને પછી શબ્દ સુરતાનું ભજન કરતા ખ્યાલ આવે છે કે આ પિંડમાં પરમાત્માનું પ્રતિબિંબ આત્મા છે, કેમ કે ભીતર જ્ઞાનનો પ્રકાશ થાય છે અને પિંડ અને બ્રહ્માંડથી પર પરમાત્મા છે. તો સંતો પાકો અનુભવ કરીને બતાવે છે. તેમ અમારા સદગુરુ પણ ખૂબ જ જ્ઞાનના અભ્યાસી છે અને પાકો અનુભવ કરે છે અને એમના શરણે રહેતા જીવને પણ અનુભવ કરીને પાકું કરી લેવાનું કહે છે, જેથી જીવને જગત મિથ્યા છે તે ભાન થાય છે અને તે સમજાઈ જાય.
અંદર બહાર સર્વ ઘટ વ્યાપક, જેને જાણવાથી ભેદ ભ્રમ મટી જાય છે. જડ ચેતન સ્થાવર જંગમ સર્વના અધિષ્ઠાન, એટલે એ સર્વના એ જ એક ઠીક સ્થાન છે. દહીંમાં દૂધ અને બરફમાં પાણી, એમ નભ સુધી એ જ સર્વમાં સમાન છે. અખંડ અનામી અંતર્યામી નિશ્ચલ નિર્વાણ છે. તો એવા મહેરમને સદગુરુ કૃપાથી પામી શકીએ, જેની મને મારા સદગુરુ કૃપાથી પૂર્ણ રીતે ઓળખાણ પડી. સદગુરુ પ્રવીણરામ સામર્થપુરા પરમવીર વિદ્વાન છે, જે દાસલાલને મળ્યા, જેથી ગુરુગમથી નિજનું ભાન થતા નિજની ઓળખાણ થઈ. તો એમાં મારા સદગુરુ દયાનિધાન છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. ગુરુદેવે કરાવ્યા ઘટમાં હે આત્મ જ્ઞાન. ગુરુદેવે કરાવ્યા ઘટમાં આત્મ જ્ઞાન. 5:25 લખ્યા અનાત્મા, માયા ઉપાધિ આવી આપણા. રૂપ આપમાં પામ્યા, મટી ગઈ ખેંચાતાણી. ગુરુદેવે કરાવ્યા ઘટમાં આત્મ જ્ઞાન. આત્મ બ્રહ્મ બેવ એક બતાવે, થાય મિથ્યાના જગને ભાન. અંદર બહાર સર્વ ઘટ વ્યાપક, ભેદ બ્રહ્મની આણ. ગુરુદેવે કરાવ્યા ઘટમાં આત્મ જ્ઞાન. જડ ચેતન સ્થાવર જંગમ સૌના અધિષ્ઠાન. દહીંમાં દૂધ બરફમાં પાણી, એ નભ નિત્ય સમાન. ગુરુદેવે કરાવ્યા ઘટમાં આત્મ જ્ઞાન. અખંડ અનામી અંતર્યામી, નિચલ રે નિર્વાણ. ગુરુદેવે કરાવ્યા ઘટમાં આત્મ જ્ઞાન. ગુરુ પ્રતાપે પામીએ મેરો, પૂરણ પડી રે ઓળખાણ. ગુરુદેવે કરાવ્યા ઘટમાં આત્મ જ્ઞાન. પ્રવીણરામ ગુરુ સામર્થ પૂરા, પરમવીર વિદ્વાન. દાસલાલને મળી નિજ ગુરુગમ, એવા દયા નિધાન. ગુરુદેવે કરાવ્યા ઘટમાં આત્મ જ્ઞાન. રામ ભરોસે.